હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો તમાકુ. તમાકુ આ કેટલી ભરાવદાર છે. આ સાણિયા ખાતરના લીધે તમાકુ આટલી ખતરનાક, આટલા જોરદાર પૌધા તમને જોવા મળે છે. જો યુરિયા ખાતરનો ઉપયોગ ઓછો કરવામાં આવે અને સાણિયા ખાતરનો ઉપયોગ જો વધારે કરવામાં આવે તો તમાકુમાં તમને ફેર દેખાય છે. અને તમાકુનું ધરું પણ વ્યવસ્થિત હોવું જોઈએ. તમે જોઈ રહ્યા છો આ ચાલવાની પણ જગ્યા નથી એટલું આ તમાકુનું પ્રમાણ સારું છે. તેના પૌધા પણ સારા છે. આખા ખેતરમાં તમે જોઈ રહ્યા છો કે તમાકુ એક જોરદાર છે અને આવી છે બધી પણ તમાકુ કુદરતની પણ આ દયા છે. તમાકુમાં જેટલી ઠંડી પડે તેટલા પૌધા તેના મજબૂત થાય છે. તમને બતાવું છું કે તમાકુમાં કેટલા પૌધા હોય છે. તમે જોઈ રહ્યા છો. તમાકુમાં પૌધા જોવા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 પૌધા છે તમાકુમાં. તમને બીજે બતાવું, તમાકુ સારી જ છે આ વખતે. જો તમાકુનો ભાવ રહ્યો તો તમાકુમાં પર સારું રહેશે. અમારે રોકડીયો પાક તમાકુ. તમાકુ ને તમાકુ. આ પાણી મૂકીએ ત્યારે અમે ખાતર નહીં નાખીએ, કારણ કે જો વધારે ખાતર નાખવામાં આવે, યુરિયા ખાતરનો વધારે ઉપયોગ કરવામાં આવે અને આ જે તમાકુમાં જો પાણી સુકાઈ જાય આમાં, તો આકુંબા આવવાની શક્યતા વધારે રહે છે. એટલા માટે અમે એક પાણી જવા દઈશું ને એકમાં ખાતર નાખીશું. આ વખતે હવે ખાતર નહીં નાખીએ. અમુક છોડવા આવા બગડી ગયા છે. તેનું ધરું સારું નહોતું, તે લીધે તમાકુમાં પણ બગાડો જોવા મળ્યો છે. તમે જોયા છો આ છોડમાં કોકડવો આવી ગયો છે. તેના પૌધા પર જોઈને જ તમને ખબર પડી જાય કે છોડવો કોકડવો વાળો છે. ચાલો તો તમને બતાવું બીજું બી. તમાકુમાં હવે પીલા થઈ ગયા છે. તમાકુમાં પીલા શેને કહેવાય તમને હું બતાવું છું. તમાકુમાં આ જે પૌધું છે અને આની વચ્ચે છે પીલો કહેવાય. પીલા તમાકુમાં પીલા, જેને આમ કરીને એમ ભાગી નાખવામાં આવે છે. તમાકુમાં જો પીલા 3 થી 4 વખત પીલા કાઢવામાં આવે છે. અને જો પહેલી વખત પીલા કાઢીએ ત્યારે ખૂટતા નથી, પણ જો બીજી વખતે પીલા કાઢીએ ત્યારે ઉપર જે મોગરા આવી જાય છે છોડવામાં, તેને પણ ખૂટી નાખવામાં આવે છે. તે પણ હું તમને બતાવું કે તમાકુમાં કેવી રીતે ખૂટવામાં આવે છે. હજુ આમાં ખૂટવાનું નથી આવ્યું, પણ ખૂટવાનું શેમ આવ્યું તમને હું બતાવું છું. ચાલો, આ તમે જોઈ રહ્યા છો તમાકુમાં ફૂલ આવી ગયું છે, તો આને ખૂટવું જરૂરી છે. તો આને આવી રીતે પકડવાનું વચ્ચે અને આવી રીતે તોડી નાખવાનું છે. કારણ કે તમાકુમાં આ જે ફૂલો આવે ત્યાંથી છોડવો તે બહુ ચાલતો નથી. હવે તે આપણે જે આ પીલા એવું કાઢી નાખ્યું એટલે છોડવો ભરાવદારમાં થઈ જશે. પીલા પણ હવે કાઢવાના જ છે. 2-3 દિવસમાં હવે પીલાનું કામ ચાલુ થઈ જશે તમાકુમાં. તો જોઈ રહ્યા છો બધામાં એવું જ છે. ઘણી બધી જગ્યાએ ફૂલો આવી ગયા છે, ઘણીમાં નથી આવ્યા. અમુક છોડવે આવી ગયા છે. તો એ બધા ફૂલા કાઢવાના છે તમાકુમાં. હવે પીલાની તૈયારી છે કાઢવાની. હવે 1-2 દિવસમાં તમાકુના પીલા કાઢવાના રહેશે. તો ચાલો મળીએ આવતા આપણા
નવા વ્લોગમાં. જય માતાજી.